શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1880 ના ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બાર મેરડીની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા. તે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વને અમારા જાણીને કહીએ છીએ. મહારાજ કે રહસ્ય એટલે શું કે ગમે તેવો પ્રતિપક્ષી વાળા હોય પણ જે વાત સમજીને એને હા પડી જાય એ રહસ્ય. રહસ્ય એ કોઈ વાર્તા નથી, સ્ટોરી નથી કે ભલે આમ નહીં આમ કીધું તોય વાંધો નહીં, આમ નહીં આમ કીધું તોય વાંધો નહીં. નાટક નથી, એન્ડ બદલી નાખો. કરુણાંત નથી જોતો, હાસ્યાંત લાવો. રહસ્ય એટલે શું કામ? પોતાના રહસ્યની વાત કરે છે. શું કામ? એનું રહસ્ય કહે. પાછું આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વને અમારા જાણીને કહીએ છીએ. એને કહે છે જેના હોય એ સાંભળી લેજો. હે દાસભાઈ, અમારા જાણીને કહે છે. આપણે શું મહારાજને પૂછ્યું કે મહારાજ આટલી બધી ભાગવત વંચાય છે, કેમ કોઈમાં ફરક નથી પડતો? તો મહારાજ કીધું એમ છે કે સુખદેવજી બોલે છે ને પરીક્ષિત સાંભળે છે, આપણે શું? મારા જાણીને કહું છું, એમાં જે સમજી જાય એના હશે, બેઠા રહેશે મારા જેવા ચતુરાઈ કરતા રહી જાય. આટલું કીધા પછી શું જાણવાનું છે? મહારાજ શું કહ્યું? જલ્દી તમન્ના થઈ જવી જોઈએ. હવે શું કહે જલ્દી? એનું રહસ્ય મારે આજ પકડવું છે. માળા નથી પહેરે, ઉપવાસ નથી કરવા, 11 નથી કરે, નોમ સાતમ ચટકાય. આ શું છે? જો ઈ સમજાય જાય તો બધું એની મેળે થઈ જાય. આ તો પેલા ઊંધું કરે છે. હજી પુસ્તક વાંચ્યું નથી ને કુટમુટિયાની ગાઈડ લઈ આવે. મારા ગાઈડમાં શું કીધું? અરે પણ વાંચ, આમાં ન સમજ પડે તો ગાઈડ લે. આ ગાઈડ પેલા કરી દે છે. બધા જોજો ભણવા વાળા તો ઈ જ હાઈલા આવ્યા છે ને, એને જ લફંદર છે બધા. ઈ ધર્મ ને માર્ગે ચડી ગયા કે સુકો સલીન દળી ઉજવી નાખો. તો બાકી તો જ્ઞાન માર્ગ ની તો વાત જવા દો. એ પેલા તો રસોડા કમિટી, ફલાણા કમિટી, ઢીકણા કમિટી, એ બધું છો કે નહીં ભાઈ? બોલાવ્યા થશે બધા, જૂના જૂના બોલાવે છે. જો કે આ એમાં નથી, આ કમિટી બમિટી ન રહી. બોલાવ્યા, આને બોલાવ્યો હશે નહીં. વોરા સાહેબ છે આપણા, રમેશભાઈ વોરા. મેં કીધું એને, તારું કઈક હાલતું હોય જો ઘરે મોકલતો અમને એકાદું ચાકી મોકલી દેજો. ના નથી બધું ઘરે ઘરે તો મોકલતું હોય ને. રસોડા કમિટીમાં રહેવાનો અર્થ શું છે બીજો? કેટલી કમિટીઓ થઈ ગઈ છે? બેગ કમિટી, રસોડા કમિટી, લાઇટ કમિટી. હવે આવું બધું થઈ ગયું. કુટમુટિયાની ગાઈડ પુસ્તક વાંચ્યું નથી ને વાંચ્યા છે એવા 20 પાનાનું પુસ્તક ને 24 પાનાનું શુદ્ધિપત્રક. ઇમ્પ્રુવમેન્ટ, કરેક્શન એટલા બધા થઈ ગયા છે કે મૂળ પુસ્તક રહી ગયું નકડું 20 પાનાનું, 24 પાનાનું શુદ્ધિપત્રક. રમણભાઈ પટેલ ને 20 પાના. સરીઓ પણ ગાંડા, જેને કહેવાનું છે કીધું જ નહીં એને. આચાર્ય મારે તમે શું કામ આવા પુસ્તકો? એમાં હિંમત જોઈને એને એમ છે કે હજી મોક્ષ બગડી જશે. આઈ કેન ટેલ અજેન્દ્ર પ્રસાદ, યુ હેવ રોંગલી સાઇન ધીસ. આવા માણસે તમે સાઇન કરી દો છો પાછા એમ લખો છો, ગરીબ ભક્તોને આમાંથી સમાજ થશે, ઉત્કૃષ્ટ જ્ઞાન થશે. જીગર જોઈ ત્યારે એમ છે આચાર્ય મહારાજની સ્થાપના કરે. અરે સ્થાપના તમે લોકો ઉઠાડી મૂકશો. મહારાજે તો સાચી સ્થાપના કરી હતી. આવું કરી કરીને ઉઠાડી મૂકશો. આ કે કોઈની ઇજ્જત રહી છે? આ બધા લલ્લુઓને લઈને. હું ભલે આમ એને કહું પણ કોક એનું બોલતો હોય તો હું તરત જ આઈ કેન પ્રોટેક્ટ હિમ ઇન સાયન્ટિફિક વે. લોસ એન્જલ્સમાં મને બધા કે આવું બધું આમ છે ને આ મંડળ આવ્યું તો આમ બધું ફરગેટ. મહારાજની આજ્ઞા છે કે આચાર્ય પ્રતિષ્ઠા કરે એમાં રહીને હું
કરીશ. આ ઈ પાઘડી પહેરીને આવે છે ને ત્યારે એ નથી હોતું અજેન્દ્ર પ્રસાદ કે તેજેન્દ્ર. સ્વામિનારાયણ પાઘડી પહેરે ત્યારે એ પધરામણ, એટલે તેજ છે. એને મૂકી ભૂલી જાઓ, એની એટલી આજ્ઞા માનજો. ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ અગેન, તો મને તો એ ગમતા નથી જોવા. ઓલો તો પડખે બેસાડે તેજેન્દ્ર પ્રસાદ, એટલે બેસું છું. કઈ દંડોત આને તો જાતો જ નથી આવ્યો કોઈ દિવસ. ઓલાને રમણલાલ ઓલા ઉપર લખી નાખ્યા 20 પાનાના પુસ્તક, અવતારવાદ ઉપર લખી નાખ્યા, જવાબ દીધા છે. અને આ એક સેન્ટેન્સ જ લેવું, જે મૂળ બેઝ રહી ગયો. ચોપડી ખોલો દોલાનું આવે છે, કારણ કે એને જે રસિયા ચોખા નાખ્યા છે, તુલસીના પાન નાખ્યા છે, રસિયા સમજો નથી. ભગત સારો નોમ કરે, 11 કરે, બધા ભેગા કરે ગાંડાઓને, નાખો નાખો ચોખે ચોખા. કેટલી ગોરી કોંજાની ચોખાની બગાડી નાખી. રાંધીને જમી ગયા તો કઈ થાત, લોહી તો વધત, ચેટો છે. હું એટલે કહું છું, કોઈ કેજો એને. દેખાતો જ નથી મારો, મને બહુ મોડો આવે છે. દેખાય તો પકડીને કહું એને. રહસ્ય નથી સમજાય. એટલે હમણાં કઈક પૂછો કે આજ્ઞાન ઉપાસના બે પોંખો છે ને, પોંખોમાં રહી ગયા મારા. ઉભા થઈ જવું જોઈએ, સ્વામિનારાયણ નું નામ આવે છે, સુરાતન ચડી જવું જોઈએ. સુરા ટૂંક ટૂંક થઈ જાય ને સુરા કહેવાય. હથિયાર સજ્જ છે ને લડતો નથી આવતો, ઉતારી નાખ. જો જ્ઞાન છે વાપર કે, આને તારી ભૂલ છે. નિત્યાનંદ સ્વામીએ તો મહારાજને પૂછ્યું વચનામૃતમાં, મહારાજ એમાં તમે શું ઉત્તર કર્યો? મોટે કરે આમાં શું ઉત્તર કર્યો? મહારાજે એક્સપ્લેન કર્યો. એનો ઉત્તર તો એમ છે કે આમ આમ હોય તો આમ થાય. You have to explain it. ભગવાનંદ સ્વામી ઝંઝણી ઉઠેવા સવાલ પૂછતા, કા એમાં કઈ વિદ્રોહ કર્યો એને મહારાજનો? ઉલટા એને સવાલ પૂછ્યા. આપણે જાણે 78 ની અંદર ઓલું 48 નું કે એ વચનામૃત. ભગવાનના સવાલ ઉપર તો બધે અહીં 2-4 દી આવેલું. એને કહેવાય જ નહીં કઈ. અરે તમને સર્વને અમારા જાણીને કહીએ છીએ કે જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે, અને જેમ સતીને વેગ છે નદીનો, પહાડ કોતરીને વહી જાય, ઝાડ પહાડ તોડી નાખે. ઓલો એટલો વિશાળ જિલ્લો છે સમુદ્ર, ત્યાં જ નદી જાય. બીજા બધાને થોડી ફાડીને ફેંકી દે. કોતરી કેટલા પહાડના પહાડ કોતરી નદી રહે, કારણ કે એને જવું છે સાગરને મળવા. જાણે છે કે ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે, ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા દૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, મહેલના મિનાર ડૂબે, તાળ જેવા ઝાડ ડૂબે, અને ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબો જળબંબો. એને મળવું છે, સમર્થ છે એને મળવું. ને સતી દેહ આમ દાજી ગયા હોય તો પાટો બાંધે, તો એના પ્રિયતમ સાથે એવું હેત છે કે મરવું કુરબાન કરે છે. આપણે મરવું નથી, ભક્તિ કર્યા કરવી છે. વાહ, આંખ નીચે ન જાઓ, ખુલ્લી રાખીને સાંભળો. તમને જ કહું છું, આમાં બધાએ પોતાને લેવાનું છે. એમ કે કોકને કહે છે એમને, હું કઈ સુખદેવજી નથી, હે રાજન એમ કહીને કહીશ, હે ડોબાઓ, અહીં તો એમ થાય. કારણ કે આપણે બધા, એટલે હું હે ડોબાઓ કહું એટલે પેલું મારું ગણું છું. તમે બધા બીજો ત્રીજો ચોથો નંબર હશો. છોકરા એટલું સર્ટિફિકેટ છે. મારી જાતને એક્સક્લુડ કરીને હું ક્યારેય નથી બોલતો. નથી સમજતા. ક્યાં સતી જવાની ટેવ છે? ટૂંક ટૂંક ક્યાં થાય છે? આવશે ટૂંક ટૂંક ની વાત. હાલો. અને જેમ સતીને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે, અને જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ નથી લાગતું આપણે એ દિવસે ટૂંક ટૂંક થયા, અને ટૂંક ટૂંક થાય એટલે મરી જ જવું એમ છે. તું હિંમત કર ને. દાદા ખાતર ઉપર વિઘ્ન આવ્યું હતું, બધા જઈને કહેવાનું, મહારાજને વાત જ નતા કરતા. અને છેવટે રહેવાનું એટલે અરજી ઠક્કરે કીધું, મહારાજ આ તો ઓલો કાનપટ્ટો આવ્યો છે મારવાડો, કે કઈક વિઘ્ન કરે એવું લાગે છે, એના પાસે 500 છે ને આઈને બધા એના ભળી ગયા છે. મહારાજ તમને પહેલે જ કીધું કેમ નહીં?
અને કે તમે ગ્રામ વાર્તા કહેવા ના પાડી. મહારાજ કે આવી ગ્રામ વાર્તા કહેવા ના પાડી? આ બધા પાછા લો કોપી ટુ કોપી, મખી ટુ મખી જાવ. મહારાજ કે આવી વાર્તા કહેવાની મેં તમને ક્યારે ના પાડી? એના ઉપર વિઘ્ન આવી ગયું ત્યાં સુધી આ એના રોટલા જમીએ છીએ, એનું ખાય છે, એને ત્યાં રહ્યા છે, અને એના ઉપર વિઘ્ન છે આપણે કાંઈ નહીં કરીએ. કોઈ ચમત્કાર શેરજો ને આમ કર્યું. He prepared for everything. કરો બધાય 18 જણા જે એના પાર્ષદ હતા બધા હથિયાર લઈને ઉભા રહી ગયા. મહારાજ બોલાવ્યા, અહીંયા આવો, ટૂંક ટૂંક થઈ જાય પણ પાછા વળતા નહીં. એને એમ કીધું કે જાઓ, હું તમારા હારે છું, ફતે તમારી છે. યત્રે યોગેશ્વરો કૃષ્ણ ચેત પાર્થ ધનુર્ધર, એ કાંઈ બોલ્યા નથી. સ્વામિનારાયણ પાસે આવી ગીતાનું એક જ્ઞાન ને એ જે ધ્યાન દે એ પોતે જ હોય. એને કીધું કે જ્યાં આ છે યોગેશ્વર કૃષ્ણ છે ને અર્જુન જેવો ધનુર્ધારી છે, ત્યાં વિજય ને લક્ષ્મી, અરે મૂકી દે હવે, એ આ જૂની થઈ ગઈ. 1837 પછીની ગીતા બોલ, એ આ છે. ટૂંક ટૂંક થઈ જાજો, પાછા વળતા નહીં. નવલાએ શું કીધું? મહારાજ પોતે ભેટ બાંધી ત્યાં એકદમ ટૂંક ટૂંક થવાની વાત નથી કરી. એ ટૂંક ત્યારે તરત જ ઓલી વાત નહીં ગયા. કયો ઓલો નવરો એને શ્રાપ દીધો હતો અસ્વસ્થામાં. અસ્વસ્થામાં શ્રાપ દીધો છે કે હથિયાર નહીં લે. એમાં ધર્મ પિતા ભક્તિ માતા રોવા માંડી ગયા. અરે કોઈ દરતા જેને હથિયાર ન પકડવા પડે ને હેરાન કરી નાખે એ તો મોટી ગિફ્ટ છે. એમાં ભક્તિ માતાને એમાં સમજણ ને રોઈ પડ્યા બે કરે હવે શું થાય. પણ આ બ્રાહ્મણ ને ત્યાં હથિયાર કેદી ઉપાડવાનો હતો તારો દીકરો ભાઈ? આગલા ઉપાડ્યા છે, કઈ ખબર જ નહીં. લખનારા લખી ગયા ને આ બધા લગાવી રાખે છે, કાંઈ ન થાય કે થાળ કરી નાખો, વાત પતી ગઈ. વટે કેવી નનકડી સમજ છે. મહારાજે પોતે ભેટ બાંધ્યા. હરાજભાઈ માથે આમ લાલ તિલક કરીને વાળ છૂટાડીને આવ્યા. હજી મર્યાદી બાઈ, તમે વિચાર તો કરો. આમ કે હું જગદંબાનો અવતાર છું મહારાજ. એના ઓલાને સુરાતન ચડ્યું પણ સર્વે સર્વા કાંઈ ન બોલ્યા, પોતે તલવાર લઈને તૈયાર થઈ ગયા. મહારાજ બેસાડ્યા સુરા ખાતર. બેસો મહારાજ, તમારા પેલા તમારા ભક્તોની હિંમત જુઓ. એ ટૂંક ટૂંક થવા ત્યાં હિંમત એટલે એમ નહીં કે અમે બધા મારી જ નાખ્યું. એટલે આવી ગયા. મહારાજ પાછા બોલા, અહીંયા આવો, તમે તો નિમિત્ત માત્ર છો, તો તમારે એક બહુ 100 હાથીનું બળ મૂકી જાઓ. ભગાડી દીધા. ઓલા કાદુ મકરાણી હારે ઓલો કયો જોગીઓ હે જોગીદાસ કુમાર, એના સાથે દાદા ખાચર વેર હતું. 18 જણા એમાં ભગુજી હતો. 18 જણાએ ઓલા તો આખા બધાને કોણ જાણે ક્યાં સંતાઈને વાર કર્યા તો ભાગી ગયા. ઓલા ને એકનું કાંડું ખળી ગયું. પાછા વેળા ત્યારે કાંડું કોકનું કાંડું પડ્યું છે એનું જ હતું. અને ટૂંક ટૂંક કહે તો ઉપવાસ કરીને ટૂંક ટૂંક સમજીએ છીએ. ને પેલાથી આઠમની તૈયારી, સામુ આવી ગયો, બટેટા આવી ગયા, સાબુદાણા, કેળા, પછી શું બાકી છે? હવે કાંઈ તું બાકી છો. એક આ ટૂંક ટૂંક શું થતા? કપાળ ઉપવાસ પેલા ફરાળનો વિચાર કરી લે. આખી ડિફરન્સ છે. આખી વિચારધારા બદલી નાખો તો જ, કારણ કે એટલું બધું પ્રોગ્રેસિવ વર્લ્ડ છે. આજ કાંઈક છે, કાલ બીજું બદલાઈ જશે. ના 6 મહિના કે 8 મહિના પહેલા મેં કોમ્પ્યુટર લીધું હતું 60,000 નું. આજ નવું આવી ગયું છે 65 જ. આના કરતા 5 ગણું સારું. સીધી વાત થઈ શકે. ટોક આમ કરવું ન પડે. આખું બોર્ડ નીકળી ગયું અંદર. યુ ટોક, ઇટ વિલ રિલે એન્ડ યુ વિલ ગેટ ધ રિપ્લાય. આપણે વળી એમાં પૂછીએ, આવું હોય છે એમાં પૂછીએ. ગુજરાત મેલ રાઈટ ટાઈમ આવી ગયો, હવે આવું ન પૂછાય એમાં. આ બધું મોડર્ન ટેકનોલોજી છે. કેટલું લેટ છે એ બાપા. જો અદ્યતન હથિયાર, મારા જે અદ્યતન હથિયાર આપ્યા છે એનો ઉપયોગ બીજો કરીએ છીએ. ગાડી કેટલી લેટ છે, એના માટે કોમ્પ્યુટર લેવાય? આ તો મારી રાયલો આવીશ તોય કઈ ફરક નથી પડવાનો. આમાં ક્યાં હડતાલ પડી જવાને? તું એમનો ધક્કો થયો, વહેલો પહોંચ્યો. A scientific instrument in barbaric hand, a divine book
is in the hand of dulls. આઇન્સ્ટાઈને કીધું, એને બિચારા મોડી ઉંમરમાં પ્રેશર ને એવું જ રહેતું કે થોડો વિચાર કરવો બંધ કરો, ડોન્ટ થિંક મચ. જેમ આપણે કહીએ છીએ ચિંતા છોડી દો, ક્યાંથી છૂટે ચિંતા? આપણે ઇન્વાઇટ કરીએ છીએ ચિંતા આવો, છૂટે ચિંતા? ચિંતા છોડી. મને જ કીધું તમને આ પ્રેશર રહી છે ને બધું, ચિંતા ન કરો. હા તો શું કરું ભાઈ? આઇન્સ્ટાઈને કહે કે પછી એના પત્ની હતા, પાછી એની સેજ સાંજના તબિયત બગડી. અગેન યુ સ્ટાર્ટેડ થિંકિંગ. પાછો વિચાર કરો ચાલુ કર્યો. યસ, બીકોઝ આઈ એમ આઇન્સ્ટાઈન. હું આઇન્સ્ટાઈન છું, વિચાર નહીં કરું તો શું કરીશ? જગતની અંદર થિયરી ઓફ રિલેટિવિટી આપનાર 20મી સદીનું શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ ન્યૂટન પછીનો જે માણસ થઈ ગયો છે સદીઓમાં. અને આ તો આઇન્સ્ટાઈન તો 500 વર્ષે એકવાર થાય, દરેક સેન્ચુરીના મોટા મોટા. પત્ની વધી એને કરાવ્યું. અગેન યુ સ્ટાર્ટેડ થિંકિંગ. યસ, આઈ એમ થિંકિંગ બીકોઝ આઈ એમ આઇન્સ્ટાઈન. બનારસોને કોઈ કીધું, આ હું બધા દાખલા એટલે દઉં છું કે આ લોકો કેટલા ડિવોટેડ હતા પોતાના સબ્જેક્ટમાં, કે તમારે આમ કરવું જોઈએ. સલાહ નથી દેતા કે સળકમ થઈ ગઈ કે સૂટ લઈ ગયો. અરે પણ શું કામ? પણ શેનું છે તમને? મને ઓલો પબ્લિક લેબોરેટરીમાં જાઉં તો આમ હાથ રાખીને પેશાબ કરવાની ટેવ છે, ઉભો નથી રહેતો. આ અમારે ક્લબમાં આમ હાથ રાખ્યા તો મને કે બહુ બળે છે. મેં કીધું શું બળે? એમાં બળવાનું શું થયું? મેં તો મારી આ ટેવ છે. આ બધા આ ટાઈપના છે. તો ઓલા બર્નાર્ડશોને કે તમારે આમ કરવું જોઈએ, એમ કઈક સબ્જેક્ટ હતો, શેક્સપિયર વિશેની વાત હતી. તો આ તો પોતાની જ બુદ્ધિશાળી સમજવાળો માણસ કે આખો કટાક્ષ હતો સમાજ ઉપર. બે બુક લઈને ગયો, એક કમ્પ્લીટ વર્ક ઓફ વિલિયમ શેક્સપિયર અને કમ્પ્લીટ વર્ક ઓફ જ્યોર્જ બર્નાર્ડ શો. એની 300મી જયંતિ ઉજવાતી હતી શેક્સપિયરની, 300 સેન્ટિનરી. તો મોટો સાહિત્ય કરાય એટલે એને બોલાવ્યો, ઇનોગ્રેટ કરશે, ભાષણ કરશે. તો બે બુક લઈને ગયો. આમાં એક હાથમાં શેક્સપિયર, ક્લોઝ યોર શેક્સપિયર એન્ડ ઓપન યોર શો. આ શેક્સપિયર વાંચો બંધ કરો કે because he knew only human weaknesses, but I know human strength. Look at a Caesar, ambitious, greedy for power. And look at my Caesar, almighty. એને બે કેરેક્ટર કર્યા છે. ઓલાનો જુલિયસ સીઝર છે એ આમ જોઈ છે, આમ જોઈ છે, ફલાણું જોઈ છે. ને આનો માઇટી સીઝર હતો. એને આખું કેરેક્ટર બદલી નાખ્યું. એ કે બિફોર ક્રાઇસ્ટ 1000 વર્ષ પહેલા થઈ ગયો જુલિયસ સીઝર BC. એનું જો શેક્સપિયર હમણાં 300 વર્ષ પહેલા લખતો હોય તો લેટ મી રીરાઇટ ઇટ. એમાં કોકે કીધું તમે આ કર્યું, એમાં આ કરવું જોઈએ. તો મોટો વિદ્વાન હતો ઓલો કહેવા વાળો. એને શું ડન ટીચિસ વાઇઝ મેન હાઉ ટુ થિંક. મૂર્ખા વાળા કોઈ અક્કલ વાળા વિચારવું કેમ નહીં કેવા આવ્યા છો? આ શું કામ હશે? અભિમાન હતું. He was so sure about his knowledge. He was so sure about the assertion of the real knowledge. He could assert something. આપણે assertion નીકળી જ ગયું છે લાઈફમાં. મંતવ્ય આપ્યા કરીએ છીએ, નક્કી નથી. એટલે પછી કોક પાસે જાય છે લેવા, તમે શું કહો છો? અહીં જાય તે રાજી થઈ જાય. કે વિદ્વાન સંત બગસરા વાળા કેવું કઈક બીજું બોર્ડ મારી ગયું છે, એને ક્યાં છે હવે, એને પાસે જાઓ, જાહેર આમંત્રણ. કાલથી તો અહીં તૈયારી, કાલ કે પરમદી આવી 50-60 આવી જશે વિદ્વાન સંતોના પ્રવચન. એસર્શન વગરના માણસો ખરા છે. લગભગ આ લોકો એટલે છે કે ઇટ ઇઝ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી. આપણા સમાજનું જ પ્રતિબિંબ છે આ બધા. આ દિવાલની ઓનીકુરજી બેઠા છે, આપણા મહિલા જ છે. શિથિલ થઈ ગયો સમાજ. કોઈ શંકરાચાર્યની જરૂર છે, કોઈ સહજાનંદની જરૂર છે, કોઈ નિત્યાનંદની જરૂર છે. આ બાકીના ન હાલે. ગાંધીજી આવીને દાંત વાળી નાખ્યો તેવું કોઈ નથી વાળું.
ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંમતિ દે. એને તો હારે કંઈક કામ કરું તું બોલાને બગાડવા હતા. સારો માણસ પણ શિથિલતા નાખી ગયો, ધર્મથી એક કોર લઈ ગયો. અરે અને જેમ સૂરો રણને વિશે ટૂંક થઈ જાય છે તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેની વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. હવે મહારાજ આમ કહે છે પરિપૂર્ણ બ્રહ્મ તો પોતે જ હતા. આ મતલબ કે એના મોટા મુક્તની આવી સ્થિતિ હોય, કા સાધનિકને કીધું છે તમે આમ કરો રહસ્ય. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન, તે ભગવાનના જે તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાતે અખંડ પ્રીતિ જોડી રાખી છે. અખંડ પ્રીતિ જોડી રાખી છે. 3:30 થી 6:30 સાંજના અને સવારે 8:30 થી 11:30 એ અખંડ ન થઈ. એટલે કે જે તમે સાંભળ્યું એનું મનન કરો. 24 કલાક થોડું હોય, ચિત્ત ત્યાં હોવું જોઈએ. અરે કેટલું અઘરું છે. પ્રેમ સખી કીર્તન બોલ્યા તો મહારાજ રાજી થઈ ગયા. મહારાજ ઉપર કીધું મૂળજી બ્રહ્મચારી કા કોણ ગાય છે? કે પ્રેમ સખી ગાતા હશે, બીજું કોણ ગાય? અત્યારે 11:30 વાગ્યા છે રાત. સુઈ જાઓ. એને તો જલ્દી પોટે પાછું સવારે ઉઠાડવાના, પછી દાંતણ કરાવવાનું, દૂધ દો એને હિત. એના સિવાય અખંડ એને એમાં જ હતા. સુઈ જાઓ કે પ્રેમ સખી સિવાય કોઈ ન હોય. આનો રાગ ને કેમ સુવાય? ખેંચતા હતા પ્રેમ સખી. પ્રાણ પિયારો વિદેશ ગયો, અબ લાગત અંગ શ્રૃંગાર અંગાર. વચ્ચે એટલે શું શણગાર હતા પ્રેમ સખી? જનોય નહોતા પહેરતા, એ ક્યાં બ્રાહ્મણ હતા? ઉઘાડે શરીરે જોડા પહેરવા નતા દેતા. બહાર જાય તો માથે પાઘડી ઉપર વસ્ત્ર ઓઢે, બાકી એમને હોય એને શૃંગાર લાગતા. પણ ચૈતન્ય ઉપર જે આ પંચભૂતનો દેહ છે એ જ આખું એમ કે આગ જેવું લાગે. મહારાજ પહોંચી ગયા. 12 શાક પકડીને મહારાજ સાંભળ્યા કરે. 5 કલાક અડધો કલાક અને વેચ જોઈને મહારાજની આંખમાં ગડગડી આવી ગયા. ભગવાનને રોવરાવી નાખો. આપણે રડોળવા બેઠા છે, રોતા તો હશે કે આવા છે. પ્રેમ સખીએ તો કીર્તન ગાઈને રોવરાવ્યા, આપણે એમને રોવરાવીએ છીએ. શું થયું સ્વામિનારાયણ મંદિરમાં? બ્રહ્મચારીનું ખૂન. રોયા નહીં સ્વામિનારાયણ? તે દિવસ આંસુ ભીના રે હરિના લોચની અમે દીધા. હેરાન થઈ ગયા છે મહારાજ. આ ગાદી સ્થાપી ને આવું થાય છે. સ્ત્રી ધનના ત્યાગી કર્યા છે એ આવા નીકળ્યા. પ્રેમ સખીના વાસા ઉપર, કારણ કે મહારાજ પછવાડ ઉભા તરત ઊનું પાણીનું ટીપું પડ્યું. જોયું કે આ ગરમ શું પડ્યું? જ્યાં જોયું તો મહારાજ, ઓ મહારાજ તમે. હા પ્રેમ સખી અમે તો ક્યારના આવી ગયા અને બહુ મોડું થયું. ઠાકોરજી પોઢાડો, હું ખૂબ રાજી છું તમારો. અને ઉમળકો આવ્યો મહારાજ હતો. જે અક્ષરધામમાં ડિવાઇન સ્વરૂપ છે એ બતાડી દીધું. ધડાક લઈને ઓહો થઈ ગયું પ્રેમ સખીને. એને એમ હતું કે આ કીર્તન ગાયા ને મહારાજ આવ્યા ને એ બધું નીકળી ગયું કે આ છે મહારાજ. કે વાહ પ્રેમ સખી, માગો માગો. મહારાજ સદા આવા ને આવા દર્શન દેજો. એ તો સાધન કરશો ત્યારે થશે. પ્રેમ સખીને સાધન કરવા બાકી છે નહીં. 3 વાર કે 4 વાર કે 2 વાર મંદિર આવીને બેઠા રહી છે. અડધો પ્રસાદ જમી લઈ છે. હે દાસભાઈ, એમાં કેળા મળે, જામફળ મળે, પપૈયા મળે. ઘણા તો એટલે આવે છે કઈ મહારાજ ઉપર ન્યાલ નથી કરતા કે લાય ટાઈમ થઈ ગયો. પ્રેમ સખીને મહારાજે કીધું એ તો સાધન કરો. આ જે હું મારું સ્વરૂપ છે એ તો સાધન કરશો. તો કયા સાધન? આ સાધન
ચિત્તમાં અખંડ એનું ચિંતવન થાય. પ્રેમ સખી નહીં થતું હોય હજી કઈક બાકી હશે. સ્વામિનારાયણ થી પર કોઈ નથી. પ્રેમાનંદ હોય કે મુક્તાનંદ હોય કે બ્રહ્માનંદ કે નિત્યાનંદ હોય, કોઈ નંદ હોય. આ ધર્મનંદ છે. એ જે સાધન કીધા મહારાજે પ્રેમ સખીને, એ તો સાધન કરશો ત્યારે હમણાં જેમ છે એમ કરો. જે તમારે જોવા છે એ હું જ છું, કરો. આ તો મારો રાજીપો થાય ત્યારે બતાડી દઉં. એ તો આ ટૂંક ટૂંક થાય ને એને બતાડે. કોરા આજ્ઞા પાલક ને ન કરે. આમ તો 300 રૂપિયાનો નોકર રાખી લ્યો ને, એ અહીં બેઠો રહે છે 500-700 દિવસ 24 કલાક. મંદિર બેસવામાં કઈ ફરક નથી. બેઠો છે ને નીચે જોડા હાથવા વાળો. આપણે તો આવીએ ને જાય છે, નેમ લે છે, એટલા નિમ લીધા 2 વાર જાય છે આરતી. ઓલો પર 5 આરતી એટેન્ડ કરે. નહીં તો છૂટો એમ રજા મળે છે મહિનાની 12 મહિને, એમ સમજે કે છૂટા થાકી ગયો છે ઘંટનાથ થી. બધા એને છૂટવું જ છે. આ તો એટલે આવીએ છે કે સારું જેટલા દુઃખી છે એથી વધુ દુઃખી ન થાય. બાકી ભગવાન નું સ્વરૂપ લેવા કઈ આ છઈ ઓલરેડી દુઃખી. એક દુનિયા દુઃખી હતી, એમાં ડોહા આવ્યા. હે, એક તો દુઃખી હતી ને દુનિયા. તમારા આવ્યા પેલા સુખી હતી? હે, નથી ને. હવે થઈ કે દુઃખી થઈ વધારે? એક વૈધો, એક બ્રાહ્મણ નો છોકરો મરી ગયો, રો રો કર્યા કરે. ગુણાતીતાન સ્વામી વધારે. કોકે કીધું હરિભક્ત સારો છે પણ બહુ રોવે છે, તો લે આવો મારા પાસે. ગુણાતીતાન સ્વામી પાસે ગયો, દીકરો મરી ગયો. અરે કે એક જોડી ખાલી થઈ ગઈ. આ ક્યાં ઉદયપુર ની ગાદી હતી, તારે ત્યાં હતો. એ શું સુખી હતો? ગયો છૂટો. અહીંયા ભિક્ષા જ માગતો ને, એક જોડી ગઈ. આમ કહીને કડવા વચન કહીને એને સાચું જ્ઞાન આપ્યું. એ ક્યાં ઉદયપુર ની ગાદી ઉજળ થઈ ગઈ છે કે હવે કોણ રાજ કરતું. એક દુનિયા દુઃખી હતી ને એમાં આપણે આવ્યા. આ વધુ દુઃખી ન થાય એટલે ભક્તિ કરીએ છીએ. સ્વરૂપ જોઈ છે એટલે નહીં. એમાં સતીની જેમ બળી નથી મરવું, કે નદીની જેમ સમુદ્રને મળવું ભેટવું નથી. આ છે એ બરોબર છે, આથી વધુ બગડે નહીં. આ કઈ ધર્મ છે? અહીંનું ગમે છે ત્યાં સુધી ઓલો વિચાર જ ના આવે. ગમે તેટલું ગમતું હોય ને અહીંનું, છઠની સાતમ નથી થવાની. બહુ બધું શોક સભા ભરાશે. પ્રાર્થના સભા ને અહીં થાય છે ને રવિવારે, 4-5 જણા ઓળખતાનું એ બોલશે સત્સંગી સારા હતા. એક મારી નહીં થાય એટલે હું મારી હાજરીમાં જ કરી લઉં છું શોક સભા. આપણા વિશે કોઈ બોલવાનું નથી કે બહુ સારો પાડે હતો. અરે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે, અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફુફાળો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈએ અને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ સદા મોટી મોટી સાંખ્યોગી ભાઈઓ એ સર્વને વિશે એ સર્વને કે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જાગૃતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાનને ભગવાનના ભક્તને ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમજ નથી એમ જણાય છે. અમને પાડવાને માટે શું બોલસ તું? લોચાવાળમાં પાછવા જેટલું અને 3 ભૂલ કરી. 3 સેન્ટેન્સમાં 3 ભૂલ. જે વાંચીને બોલવાનું મોઢું હોય તો નુખી વાત. અને ભગવાનને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમજ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિશે લિંક કરી શકી નથી. કારણ કે જીવ છે એ અવિનાશી તત્વ છે. તો અવિનાશી તત્વ માયા પણ લીન નથી. માયા શું લીન કરે?
એટલે તું દેહ નથી, આત્મા છો, આવી જે સમજણ છે એ માયા પણ બગાડી ન શકે. ભલે માયાનો દેહ છે પણ માયા કાન્ટ ડિમિનિશ ધીસ. એટલે જયારે ભગવાનની પ્રાપ્તિ નથી થઈ ત્યારે માયા તો પછી ચૈતન્ય તો રોકો જ રહેતો. પંચભૂતનો દેહ માયાનો છે, એ માયાના આધીન થઈ જાય, બાકી ઓલો ચૈતન્ય નહીં. તો હવે વન પ્લસ છે. આવો જે સનાતન અવિનાશી તત્વ આત્મા છે એને સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ ગઈ તો બળ કેવું હોવું જોઈએ? નથી થઈ પ્રાપ્તિ એટલે બળ નથી. આવો નિર્બળ છે તો અવિનાશી છે, એને કોઈ મારી નથી શકતું. ભલે શોક સભા ભરે ગયા, બહુ સારા હતા, 2-4 જણા એવા નીકળે, ભાઈ 2000 લઈ ગયા પણ કોઈ જણા જે બી થાય કે એવા હોય પણ ત્યારે બોલે નહીં. શોક સભામાં બોલે બાપા કોઈ? કીધું તમે કોઈ દી ત્યાં લઈ ગયો છે એમ? નહીં. ક્યાંથી ગયા? કોઈ લઈ ગયું છે કે નહીં? કોઈ લીધા જ નથી. પછી ક્યાંથી લઈ જાય? તમે દિયો તો લઈ જાય. ત્યારે પણ નથી કરી શક્યા. હવે તો સ્વામિનારાયણ મળી ગયા છે. અરે અને હવે તો ભગવાન મળ્યા છે. ભલે આપણે નથી સમજ્યા પૂરું, ઓતપ્રોત નથી થયા, પણ છે એ તો ખબર પડી ને, એ મેળા કહેવાય જેને કાંઈ ખબર નથી એના કરતા. અરે અને હવે તો ભગવાન મળ્યા છે માટે કાર કર્મ માયાનો શોભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે કે હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. કોઈને વિશે પ્રીતિ નથી રાખવી. અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. લોચા છે ને એની સોબત થી ટળે. શું સોબત છે? ચિંતામણી છે, વચનામૃત છે, સંતોની વાણી છે, એના જે અનુભવ છે એમાં મૂકી રાખ્યો હોય તો એ લોચા નીકળતા જાય ધીરે ધીરે. આઠ 10 જણા ભેગા થયા કે આપણે અંધારું આવવા દેવું નથી, લખ લઈને ઉભા. પુસ્તકમાં છે અંધારું આવવા દેવું નથી. કાંઈ નહીં, આમ બહાર ઉભા, અંધારું થવા મળ્યું, બહાર ઉભા રહી ગયા. ટ્વેલાઇટ હતી એટલે સંધ્યા ખીલે ને એ જો લાકડી લઈને ઉભા છે એટલે અંધારું નથી આવે. હું તો આકાશમાં દેખાય ટ્યુલાઇટ નો પ્રકાશ, અહીં અંદર રૂમમાં ઘરે ગયા અંધારું. કઈ સૂરજ જાય ભેગું બધું અંધારું ગવા માંડે. કાઢી નાખો અંધારા, લાકડીથી ધડા ધડ બારવા માંડ્યા. ફાટ ફાટ અંદર એકબીજાને માથા ફોડી નાખે. 18 જણા સદો સત્ય અંધારાને કાઢીએ. સવાર પડી ગઈ કે સૂર્ય નીકળો રજવાડું થયું, હા અંધારાને ભગાવી દીધો. આ છે બધું. પેલા પણ સૂર્ય પાછો નીકળ્યો, જે ટ્યુલાઇટ નો પ્રકાશ હતું એને તમે કેવું અંધારું નથી ઘૂસવા દઉં, ઘૂસી ગયું. અંદર અંદર માથા ફોડી નાખ્યા. આઈ થયું છે બધું. મોટા સ્વામીએ તો બિચારાએ બહુ સરસ કર્યું છે. આ 4 ગુણુકું કરીને આ વ્યવસ્થા પર એને એક આ થઈ ગયું કે એને લઈને બધા ખબર પડી ગઈ મારા ગઠિયાઓ તો કઈ માલ છે. આટલો એને ગુનો કર્યો. કારણ કે આચાર્ય બોલે કે મને એક ઉભા રહેવાની ઈંટ આપો તો હું આ પાડું. તો બધી મૂર્તિ બધું પધરાય. એને ઈંટ ખખડી રહી છે એ ખબર નથી. આ તો મને વાત કરી જોઈએ ને, મોટા સ્વામી વાત કરી છે ધર્મજીવન શાસ્ત્રી, શું કરવું આને આમ કીધું છે. અમારું બંધારણ એવું છે કે આવું હાલે નહીં, કે એ લાવી ભેગા આવા લાવે મારે વતી હવે આ આવશે, અમારે એને સાચવવા પડે. જીરીએ ને એ તો એક ટાઈમ જમવા વાળા છે. બધા અંધારા ઉલેચવા વાળા અંદર અંદર જ કપાઈ મળે. આટલું કહી શકાય.
આ તો તટસ્થ રીતે વાત કરું છું કે એને લઈને કોકનો રસ્તો જડી ગયો મારો. સાવ અભણ અમારા પાટડીમાં હતો કૃષ્ણચરણ, 4-5 ચોપડી ભણ્યો તો ભગત હતો, મારા પગ દાબતો હતો. ઘટી ગયો છે, 5મો સાધુ જોઈને ઘટી ગયો, આને પહેરાવી દીધા કપડા. હું પાછો 4-6 મહિને ગયો તો ભગવા પહેરી બેઠો. હાલ હાલ દાબ, એટલે મને કે પાપ લાગે કે સાધુ થઈને દાબ. મેં તો મને કઈ નહીં લાગે, તું દાબ જરા, પગ દાબ દુખે. કારણ કે હું 3-4 માઇલ હાલીને જતો, ગાડી ત્યાં ઉભી રાખું, ગાડીને મોકલી દઉં પેલા, અને હાલીને પાટડી જાઉં, ગુરુનું દર્શન કરવા જાઉં. ત્યાં નમસ્કાર ત્યારે બધી માલિશ ની મસાજની એવી બધી ટેવ હતી. હું તો કાંઈ દાબતો, ઉપર લઈ જાઉં, ભીત પકડીને ઉભો રહી જાય, પગથી દાબે, એ સાધુ થઈ ગયું. તારી આ બુદ્ધિ કેમ સ્પષ્ટ થઈ ગયા? મારા પગ કોણ દાબશે? મને કેમ કોઈ નથી, તો કાંઈ વાંધો નહીં, તું તારે દાબ નથી, ભલે મને પાપ પડે. હવે પછી સ્વામી દાબમાં ગયા અને આને ખૂબ બધી સૂજી કે મારે હવે તે ગુરુકુળ કરવું છે. તું શું, આ બધું કેટલા ગુરુકુળ થઈ ગયા, અભણ માણસો ગુરુકુળ કર્યા. એના કરતા આને માન્યતા આપી દીધું હતું કે ગુરુકુળ કરવાનો અધિકાર. કેટલું સુધરી જાતી ખબર તમને? આ તો શિક્ષાપત્રમાં લખ્યું છે કે આચાર્ય ગુરુકુળ કરે, પણ આચાર્ય ઘણું કરવાનું કીધું છે, કેમ નથી કરતા? આ બધા અંધારા ઉલે છે, અંદરો અંદર જ લાઠીથી. અને સવાર પડી જશે, પડવાની જ છે. જે દિવસે રાત પડી બીજે દિવસે સવાર પડવાની જ છે. ત્યારે એમ સમજશે કે અમે લાવ્યા, પણ માથા તૂટી ગયા, કુવાર થઈ ગયા, 5-7 તો મરી ગયા હશે. 18 માંથી 2-4 નહીં મેળવે લાકડીને મારતી. એ લોકોને એમ થઈ ગયું બસ હવે અંધાર કાઢી. હવે તો બસ કેટલ કેમ વચમાં એવું આવેલું હતું 10-15 વર્ષ પહેલા, ઢોરવાળો કેટલ કેમ. અરે માણસને કેમ કરો? અહીં કોણ સુખી છે? દાખલ થઈ જાય કે નહીં? હું તો થઈ જાઉં. બાપા થાવ કે નહીં તમે? આપણો કેમ્પ હોય તો વૃદ્ધાશ્રમ કાઢી નાખે. કથા કરશું ત્યાંથી એને નહીં, ઢોરને. કારણ કે તમે જ પાછા કહો કે આજ રોટલીમાં ઘી નતું નાખ્યું, ઓલા ઢોર બોલે ને જીદીઓ ખાઈ જાય. હા, કાઢી નાખ, કાઢી નાખ, ઢોર નું કાઢી નાખ. અરે શા માટે? જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને. અને એ વાત નથી દર્શન દેતા, કારણ કે એના જેવો અંતરનો દ્રઢાવ નથી, એને હારે જ બને. એને અરે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાતે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. મામયો પટગળ રાતના 1:30 વાગે બિચારો યાદ કરવું ઉઠીને હે મહારાજ કે હોકારો દીધો. અરે અત્યારે બોલાયો 1:30 વાગે તું યાદ નથી કરતો? હો એમાં સવારના 6:30 થી 7 સુધી ધૂન બોલાવે છે, તબલા વાજે મંજીરા સાથે. એક વાર હોકારો નથી મળતો. ભગવાન હો એમ નથી કેતા, જેને દેતા હોય એને બહુ સારી વાત છે. કોઈનો હો જોતો જ નથી, એમ કે હો કેસે પાછો લઈ જશે ક્યાંક. આ બધા આ તકલીફ છે, એનો હોકારો સાંભળવાની આપણા હિંમત નથી. કદાચ મહારાજ કે હો તો કે ક્યાં આવ્યા છે? એક ડોશીમાને નાનો છોકરો તો બિચારો નિર્મળ હૃદય નો તો દર્શન થયા, ભગવાનની વાતો સાંભળી દર્શન થયા. એને કીધું કે મા મને દર્શન થયા ભગવાન. ક્યાં લુગડા પહેર્યા હતા? ધોળા પહેર્યા હતા કે જરિયા ની પહેર્યા હતા? હવે જરિયા ની પહેર્યા તો એને એમ કે રાખી જાય, ધોળા પહેરે લઈ જાય. આ ડોશીને જે આખો વખત સ્વામિનારાયણ કરતી હતી એને અરર થઈ ગયું. એને કેમ એના જેવો ક્યાં હેત થાય? શું લાઈન શબ્દ શું છે અમારા જેવું? અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાતે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. ઉપરની લાઈન વાત છે. હવે ઓલું સમજી ગયો તો ઉપરની લાઈન ઉપર તો આ બોલ્યો વાંચી. જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને. એવો તો ભજન કરતા હતા ને, અંતરનો દ્રઢાવ નહીં, એને હોકારો ન દે. એક જગ્યાએ મહારાજને જમવા ગયા, પણ ડોશી સાંભળી ગઈ હતી, છોકરો હરિભક્ત સારો, કે સ્વામિનારાયણ આપણી નજર મળે છે કે લાકડા જેવા થઈ જાય છે, એટલે કે આજ મહારાજ અહીંયા જમવા આવવાના જ આપણે કે આપણે ત્યાં નહીં.
એ સહેજાનંદ જોઈ જ નહીં મારે અહીં હું અહીં નહીં એટલે કે માં આ બધું કે ના આપણી નજર મળે તો હાડકા થઈ લાકડા જેવા થઈ જાય મારે જ કરું એટલે તું અંદર બેઠી રહેજે હું જમાડી દઈશ. ઠીક તો વાંધો નહીં. બારણું આમ બંધ કરીને પોતે આમ બેઠી છોકરા બધું મહારાજ આવ્યા બે ચાર સંત હતા મૂળજી બધાને જમાડવા મંડી ગયો છોકરો. અવાજ મહારાજ નો જોયો ને સાંભળ્યો અવાજ તેથી જોવું તો ખરી તડ કરીને દેખો એમાંથી આમ જોયું છે કે મહારાજની મૂર્તિ ચોટી ગયા. રમત આપણે આમ ધ્યાન કરી નથી દેખાતા પણ એવા ચાલ બાદ છે ઓલી ડોસીને દેખાઈ ગયા. આમ જોઈને અરે સ્વામિનારાયણ વળગો બધી કે દાખલા બોલો ભૂવો ઓલો છોકરો કે મહારાજ એને દેખાવ મને દેખાવ ને એને તરત થઈ ગયું કે સ્વામિનારાયણ વળગો જો દર્શન દીધા એટલે નથી બનતું. આપણે દર્શન નથી દેતાનું કારણ એ છે કે ભડકી ઉઠીએ હાલો આફત થઈ ગઈ. જેને મારા જેવો અંતરનો રડાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાતે તો અમે એક કરીએ તો પણ થાય નહીં. ક્યાંથી થાય મહારાજ કે અમારે તો ઘણે આમ કરવું હતું તો શું કરીએ કરી કરીને કેટલું કરીએ. લાડુબા ને જીવુબા આટલી દયા કરી મહારાજે વાત શું કરતા હતા કે આપણા ભાગ્ય ગોપીઓ જેવા છે. શું કરે બિચારા સ્વામિનારાયણ નું ક્યાં ક્યાં વાંક કાઢશે. આ તો આપણે કઈ છીએ એને કઈ અસર નથી થતી એટલે કઈ વાંધો નહીં. જો હ્યુમન નેચર હોય તો એમ કહી દે હા તમે નગુણા છો બધા. મહારાજ કે અમે દયા કરીને તમારે ત્યાં રહી છે છતાં સમજણ આવી ગોબરી છે. તમારા ભાગ્ય ગોપીઓ જેવા ગણો છો. તમારા ઘોડાનું પાણી પીશે એનું હું મોક્ષ કરીશ આવું કહેવા વાળા તમે પોતાને ગોપીઓ સમજો છો. ઊંચા જ ના આવ્યા આગલી માન્યતાઓ ઠસો ઠસ ભરી છે. કાઢી નાખીએ તો નવી માન્યતા આવે ને. 40 વર્ષથી આ એક જ દાંતણ વાળી પાસેથી બાવળની દાંતણ નહોતું ઓલી મરી ગઈ. બાવળનું દાંતણ નથી મૂક્યું હવે નવી પેસ્ટ આવી ગઈ લઈને ફટાકડીને થઈ જશે. કૂચો લઈને બેઠો છે બબે અઢી કારણ કે ટાઈમ એટલો હતો ત્યારે છાપા આવતા નહીં કઈ સમાચાર નહીં. આખી મુંબઈની અંદર 2 ટ્રેન આવતી. અત્યારના દાંતણ પાલગઢ થી ઘૂસી ગયા છે હજી કૂચા લઈને બેઠા. કેને ટાઈમ છે 2 કલાક 2 કલાક હાલે દાંતણ હજી બાવળમાં પડ્યા છે બધા. બાવળના લાકડા જ પડે. બાવળને બાળો તેમાંથી અંદર કોલસા થાય. સુખડ જલે ને થાય ભસમની ઢકલી ને બાવળના કોયલા બળે. એકવાર બળી ગયા પછી પાછા બળવા બાકી એમ કોલસા થઈને પાછા બળે. આપણે તો કેટલી વાર બળ્યા હશે. આ નાનું હૃદય કરવા નથી પણ સ્વામિનારાયણ હારે એ જ નથી થયું એવું હા કહી દો કે નથી થયું. થયું હોય તો આવું હોય. આ એ જ છે સ્વામિનારાયણ. પંખા કાઢી ગયા તું હતો ને 5 દિવસ હતો તું કાઢી ગયા પંખા અહીંયા કેમ બેસો. આનું ક્યાં આવ્યા એનું તો નાગજીનું ન માન્યું. હવે એક ચેરમેન છે ને ચેરમેન નથી રહ્યો એક ચેરમેન થઈ ગયો એનું ક્યાં માન્યું. હેત કેમ થાય ભગવાનના ભક્તમાં હેત નથી તો ભગવાનમાં ક્યાંથી હેત થાય. આપણે શું કઈ ગાળું બોલીએ છીએ પાના રમીએ છીએ રમીએ છીએ. સ્વામિનારાયણ વાત કરી છે તમને 7 પેઢીમાં નહીં આવડે. બંધ કરી દો લાઈટ વધારે બળે. બહારના ભલે ને એમ દે રિપેર કરવા ગયા 5 એક સામતા રિપેર આ નાખી દો. એ રિપેર હોય તો એક બીજું છે ખાલી બંધ છે એ નાખી દો ત્યાં એ આવી જાય એટલે ચડાવી દેજો. હું દુખે છે પેટ તૂટે છે માથું. માટે જે નિર્વાસ્તિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. નિર્વાસનિક થવું એ મહારાજ અંતરનું રહસ્ય એ છે. એકેય વાસના નહીં શુભ વાસના નહીં અશુભ વાસના નહીં. એવી તો
મહારાજની સચ્ચાઈ સમજાઈ જાય તો થાય આવું. જેટલી વાસના છે એટલું સમજવાનું, બાકી તો ઠીક છે વાસના સારી છે ખરાબ છે પછી વાત, પણ જેટલી વાસના છે એટલું સમજવાનું કે સ્વામિનારાયણનું જ્ઞાન ઓછું છે. સારા માણસો કહેવામાં કાંઈ નથી વળ્યું. દુનિયા આખી વિસ્મય થઈ જાય અને એક મોક્ષ સદાઈ જાય તો એ ઉત્તમ છે. બધા વખાણ કર્યા કરતા હોય અને આપણો મોક્ષ બગડે એ શું કામનું? ઉગતા સૂર્યને જ બધા કોઈ સહન ન કરી શકે. શું કામ? કે ખબર છે કે આ ઉગે છે સૂર્ય, મારો હમણાં 2-4 કલાકમાં એવો તપશે, ઉભા નહીં રખાય. એટલે ઉગતા સૂર્યને બધા પૂજન કરીને હાલતા થઈ જાય. સૂર્ય નમસ્કાર, હિયો એવો પ્રચોદયાત કરીને હાલતા. આપણે બ્રાહ્મણો હવે આ તો વાત છે આખી, જે નીકળ્યા નથી બધા. હમણાં આવશે ને 7 આઠમાં આ છે ઠંડુ ચાલુ છે, ટાટું ખાવાનું હે તારે ત્યાં થવાનું છે? કઈ તારો માલ થતો હોય તો ક્યાં આવશે? હે છે 7 આઠમ ખરી છે? બધા 7 આઠમ જે નથી ઓળખ છે. આજ શું છે? હતો હરિભક્તો રાંદેલ તેડ્યા છે. રાંદેલ માતાજી છે, કોઈ ખબર નથી, આપણે જોઈ નથી. રાંદેલ તેડા છે કે તેડી આવે ને તેડી આવે. તને ખબર છે રાંદેલ કે નહીં? કે રાંદેલ કે શું કે જે ધણી હારે ન રહેતી હોય એકલી ફેરા કરતી રાંદેલ કે તો માતાજી કે એને રાંદેલ કે સૂર્યનો વર છે એને ભૂખ્યા એકલી રખડે છે એટલે રાંદેલ છે. સત્સંગી થઈને રાંદેલ તેડસ કે શ્રીજી મહારાજે શું કીધું કે અમદાવાદ ની અંદર ઓલા બધા શિવપંથી ફલાણા ઢીકણા પંથી માતા જેવા મહારાજે કીધું કે આ માતાજી છે. માતાજી પરણેલા છે કુંવારા છે? આ સહજાનંદ એની જ હિંમત હાલે આવી છે. ઓલા રઘુવીર દાસ ને મરાવી નાખ્યો. કોઈ એને બધા દર્શન ઓલા ને માર્યો, બોયલા માર્યો, ઓલા મગદાળ ભેગા કર્યા હતા નોખા કરી નાખ્યા. પછી પોતે અંદર જઈને બોલી રૂમમાં અંદર ઘૂસી ગયા. લુચ્ચાય છે, માર ખવડાવો તો એને ખવડાવી દો, પોતે ઘૂસી ગયા. જો ભગવાન થઈને બેઠો તો ગાદી ઉપર કેવો ભાગી ગયો. અરે એને ભાગવું જ તું, તને માર ખવડાવો તો એને થોડો ખાવો તો. રાંદેલ તેડ્યા છે. ઉંજણ ક્યાં છે એ કઈ ખબર નથી. હમણાં સાવ નવા એક આવ્યા છે સંતોષી નામના, એ 5-10 વર્ષની ઇન્વેન્શન છે. વૈભવ લક્ષ્મી લોટરી નું નામ છે કે બીજું? લોટરી જ છે ને માતાજી. લોટરી માતાજી છે, બધા કર્યા કરે. અહીંયા ચોપડી પડી હોય છે વૈભવ લક્ષ્મી. અહીંયા મંદિરમાં પસ્તી પડી હોય છે. આપણે લક્ષ્મી જોઈ છે, વૈભવમાં મહેનત કરવી પડે. શેમાં? હા, પછી સ્વામિનારાયણમાં ક્યાંથી હેત થાય, પછી રાંદેલમાં પડ્યા છે. હવે શું ટાટામાં શું બનાવવાનું છે? સરખું બનાવો છે, 2-3 દી હાલે એવું. તું લઈશ કઢી કે લ્યો સાવ ટાટી છે, એ નહીં હાલે. કઢી છે એ ગરમ જોઈ, શાક ગરમ જોઈ. હે પણ મીઠાઈ તો થાય ને. એ ટાટી ખવાય? હે મોનથાળ છે ઠંડુ ખવાય? તું તારે લે આવજે ને 15-20 જણા છે એમ સમજીને ગયા પછી એટલું કેટલું નહીં. એ તો ટાટા લાડુ મળે જ છે જયારે જોઈ ત્યારે. સ્વામિનારાયણના સ્વરૂપમાં જેમ જેમ આગળ વધતા જાય એમ આ બધું એની મેળે નીકળી જાય. સૂરજ ઉગે ને અંધારું ગયું જાય. રવિબીને રહીને ન જાય. તારા મંડળ આખું સળગાવી દો. આ સરોવરની ડાળીઓ છે બધામાં આગ લગાડી દો. અંધારું જાય નહીં. અંધારું તો સૂરજ ઉગે ત્યારે જ જાય. સ્વામિનારાયણ નું જ્ઞાન થાય તે જ આ બધા એક થશે અને તે એમાં હેત થાય તે એના જેવું થાય. મહારાજ કે અમારે એવા હારે જ હેત છે.
એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે જેટલા જેટલા હોય કહી દેજો, જે રાંદલ બાંદલ નું કરતા હોય બધા નોખું નોખું એક જ ચીજ ના આવી જાય પાછું. મેનું કહી દે તમે 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 ત્યાં થાય છે સાતમ આઠમ થાતી જ હોય ને, એ તો દેખાય આવે છે. હું જેને પૂછું છું એ ના નહીં કહી શકે. શું લાવશો એ કહી દો. અમારે બીજામાં રસ નથી, રાંદેલમાં જેમાં આ લાવશો શું એમાં રસ છે. શું લાવશો બગડે નહીં એવું ડોહાને થઈ ગયું છે કે આ ક્યાં આની કથામાં આવવા માંડ્યો. મારો આ તો ઉઘાડો કરી નાખે છે. હે અરે આ હું પૂછું ને મને ખ્યાલ જ હોય, ક્યાં ચહેરા ઉપર મને ખબર પડી જાય કે આ થોડુંક છે, આ મૂકી શકે એમ નથી. કારણ કે હવે એને કે જોવું ઓછું ને ક્યાં નકામો કઈક તકલીફ થાય તો એટલે ખેંચી નાખો. તો લોકો તમે બે નક્કી કરી લેજો તારે શું લાવવું ને એને શું લાવવું. જેટલા હોય બધા અંદર અંદર નક્કી કરી લેજો. આવજે નોમનું તો આવીશ ને ત્યારે રે એવું બી આવજે. પાક કરજે મેથી નું કેવું કઈ હાલે 15 દિવસ સુધી હાલે. તમે ડોહા હે ટકે એવું લાવજો પાછા. આ તો બાર ગામ જાય છે પણ વચમાં આવી જાય છે માતાજી. તો ગુરુ થી રવિ સુધી ટકે એવું લઈ આવજે. મજાક કરું છું તું પાછું બનાવી ન લાવું. તો મને ખબર પડે છે કે આર પાર જોવાની મહારાજે એક શક્તિ આપી છે કે આ કરતા જોવા જોઈ. જેમ જૂના એમ વળગી રહ્યા. આ લોકો ક્યાંય હોય પણ હવે આ બોલે નહીં કોઈ. હોય મા બાપ ને હોય બધા રાખીને બેઠા હોય. શીતળા સાતમ ઠીક હાલો થોડુંક છે વાંચી લેજે વાર છે. તમારે પૂછતો જ નથી તમને બરાબર છે. કરતો તો એક અપવાસ છે. આમ તો ટાટું જ છે બધું. રોજે રોજ ટિફિન નું ખાય છે એ ટાટું જ ખાય છે. રોજ શીતળા છે. અરે માટે જે નિર્વાસનિક ભગવાન હતા ત્યારે કઈ પ્રસાદી ખાસ લાવતા નહીં તમે? મને યાદ નથી. તો હમણાં વર્ષથી ધામમાં ગયા છે. બાકી હતા ત્યારે અહીં પ્રસાદી જોઈ નથી. હવે એમ કે છે કે હવે હું શું કરું કે હાથમાંથી પડી ગયું. અરે પણ આવું પ્રેસિયસ છે, સરખું પકડવું જોઈએ. અરે માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે. તે અમારા અંતરનું રહસ્ય છે. આ એ બધી વાસના છે. જૂની રૂઢીને દાબી રાખી એ વાસના છે. આમ નહીં કરે આમ કરશું તો અહીંથી ખંડાલા જાય છે ને પુના ખંડાલા રસ્તે હનુમાનજી છે એ બધો હોર્ન વગાડે હાલતા જાય આમ ફેંકે 8 રૂપિયો 5 રૂપિયા ઓલો દોડીને કેસ દઈ દે. વચમાં એવી જગ્યાએ હનુમાનજી આવે છે ગાડી ઉભી રહી તો પછી પાણી નીકળી જાય ચડાવી નાખે ગાળ આપે. આ બીક છે અંદર કે જો હોર્ન નહીં વગાડીએ તો એક્સિડન્ટ થશે. સદીઓ નીકળી ગઈ. આ માતાજીની બીકને લઈને ટાઢા જમે છે પછી વાયુ થઈ ગયા. વાતુમાં છે 6 મણ સૂંઠ બગડી ગઈ. સૂંઠ બગડી ગઈ કારણ કે સૂંઠ તો ખાઈ જો ખાતા હોય ને તો એમાં સૂંઠની જરૂર પડે. તો કાળ પડ્યો તો છપનાનો કાળ ખાવા મળે નહીં તો સૂંઠનો શું ઉપયોગ? બગડી ગઈ સૂંઠ. એમાં તમે બધા ચોતુલે સૂંઠ વેચાયા કરે છે એ તો સૂંઠ બગડી જાય. સાતમ આઠમ વાળાથી સૂંઠ તો વેચાય છે. અજમો વેચાય. અજમો વેચાય ને બધું વેચાય. એ તો એનો ઉપયોગ શું? મહારાજે પેદા કર્યું છે એનો કઈક ઉપયોગ તો હોવો જોઈએ ને. કરો ટાટા કરજો. મા બાપ મારે બાદશાહને જેમ ત્યાં થતું હોય કરી રાખજો. તાર ક્યાં થાય છે પાકા જતો. અરે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. વિધિ વચનામૃતમ આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 50મું સ્વામી મહારાજ
હરી હૈયાના હાર છો જી રે તમે, હરી હૈયાના હાર છો. હરી હૈયાના હાર છો જી રે તમે, હરી હૈયાના હાર છો. દૂરી જનિયાને દૂર